કાલથી આ દેશ તમારો નથી. આ કોઈ કાલ્પનિક વાર્તા નથી, પણ 1947ની એ કડવી વાસ્તવિકતા છે જેણે માનવ ઇતિહાસને જડમૂળથી હચમચાવી દીધો. આ બધું કંઈ અચાનક નહોતું થયું. ચાલો જરા ઇતિહાસના પાના પલટાવીએ અને જોઈએ કે આ પરિસ્થિતિનું નિર્માણ કેવી રીતે થયું. હવે આખી ઘટનાના મૂળ સુધી પહોંચવા આપણે ટાઈમલાઈનમાં થોડું પાછળ એટલે કે લગભગ 400 વર્ષ પાછળ જવું પડશે. જુઓ, વાર્તા 1600ની સાલથી શરૂ થાય છે, જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. તે સમયે ભારત અત્યંત સમૃદ્ધ દેશ હતો. મસાલા, રેશમ, આખી દુનિયામાં એનો ડંકો વાગતો હતો. અંગ્રેજો આવ્યા તો માત્ર વેપારી બનીને, પણ તેમની નજર સીધી સત્તા પર જ હતી. 1757ના પ્લાસીના યુદ્ધ પછી તો જાણે અંગ્રેજોએ પોતાનો પાયો એકદમ મજબૂત કરી લીધો. ધીમે ધીમે ભારે કરવેરા અને દમન વધવા લાગ્યા, જેનાથી લોકોમાં એવો રોષ ભભૂકી ઉઠ્યો કે 1857નો મહાન વિદ્રોહ થયો. ભલે એ વિદ્રોહમાં તરત સફળતા ન મળી, પણ તેણે આઝાદીની જે ચિંગારી પ્રગટાવી તે છેક 1947માં સ્વતંત્રતા અને વિભાજન સુધી પહોંચીને જ અટકી. 20મી સદીની શરૂઆત આવતા સુધીમાં તો દેશભરમાં એક નવી જ ચેતના જાગી ચૂકી હતી. 1915માં એક બહુ મોટો વળાંક આવ્યો, જ્યારે મહાત્મા ગાંધી દક્ષિણ